સૌથી પહેલા વાત કરવી છે પોલીસ કર્મીઓના આપઘાત વિશે। છેલ્લા 24 કલાકમાં 3 પોલીસ કર્મીઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે। રાજ્ય પોલીસ બેડામાં આપઘાતના બનાવો વધ્યા છે। પ્રજાની સુરક્ષા કરતા પોલીસ અધિકારી આખરે કેમ આટલું ગંભીર પગલું ભરવા માટે મજબૂર બની જાય છે, એ સવાલ ઉઠી રહ્યો છે। ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ આપઘાત કર્યો। ભરૂચમાં 27 વર્ષીય મહિલા પોલીસ કર્મી પ્રીતિબેન ઉદયસિંહ પરમારે આપઘાત કરી લીધો। ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે જીવન ટૂંકાવી લીધું। આખરે પોલીસ કર્મીઓના આપઘાત પાછળનું કારણ શું છે, એ સવાલ ઉઠી રહ્યો છે। બિલકુલ 3 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ગાંધીનગર, ભાવનગર અને ભરૂચ એ તમામ જે પોલીસ કર્મીઓ કે જે એમણે દિવસ રાત જોયા વગર પહેલા તો આ નોકરી મેળવવા માટે એમણે ઘણો બધો પરિશ્રમ કર્યો છે, ઘણી બધી મહેનત કરી છે, કઠોર તપસ્યા કરી છે, પણ એ સમજવું પણ જરૂરી છે અને બધા ભલી ભાંતિ જાણે છે કારણ કે જે ભણીને આવ્યા છે એમાં પણ એમને ખબર છે કે આત્મહત્યા એ તો કોઈ નિવારણ છે નહીં અને આ તમામ પરિસ્થિતિ, તમામ જે મુશ્કેલીઓ છે એની સામે તે લોકો 24 કલાક ઝઝૂમતા હોય છે। છતાં પણ એવી તો કઈ સિસ્ટમ આપણી બની ગઈ છે જેના કારણે આ પોલીસ કર્મીઓ આપઘાત કરી રહ્યા છે, એ આપણે સમજવું પડશે। અને ઘણીવાર એવું થાય છે કે એક જ પોલીસ કર્મી, એક જ પોલીસ સ્ટેશન ઓવરઓલ એમની જોડે એ લો એન્ડ ઓર્ડર નો પણ કારભાર હોય છે, સાથે સાથે ઇન્વેસ્ટિગેશન પણ કરવા એમણે જવાનું। એટલે માની લો કોઈ વીઆઈપી પ્રોટોકોલ આવી જાય તો એની પણ એમણે દેખરેખ રાખવાની, સાથે સાથે વિસ્તારની જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે એ પણ એમણે સાચવવાની। એટલે કે એક તો ઓછો સ્ટાફ હોય છે એ પણ છે, સાથે સાથે કામનું ભારણ હોય છે, એમની ઘણી બધી સમસ્યા હોય છે, ક્યારેય સમસ્યા પર જવાબ નથી આવતું। 13, 14, 15 કલાક, 16 કલાક કામ જ કરતા રહેવાનું, કોઈ પણ તહેવાર પરિવાર સાથે ઉજવવાનો મોકો ન મળે અને ઉપરથી ઘણીવાર મારે કહેવું પડે છે કે સિનિયર્સનું પણ ઘણું બધું દબાણ હોય છે, ઘણીવાર પોલિટિકલ પ્રેશર પણ આમાં કામ કરી જતો છે અને એક નહીં ઘણા બધા આવા અલગ અલગ પરિબળ છે, એના પર આપણે ધ્યાન રાખવું પડશે। બિલકુલ વિકાસ, અને જે ઘણા એવા અંગત કારણો પણ હોઈ શકે છે, પરંતુ શા માટે પોલીસ કર્મીઓ જે જનતાની સુરક્ષા કરે છે એમને આવું પગલું ભરવું પડે છે, એ વિશે આજે વાત કરવી છે। આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે રાજકોટથી પૂર્વ પોલીસ ઓફિસર સીપી દલાલ સાહેબ। દલાલ સાહેબ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। સાથે જ ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે અને ભાવનગરથી સંવાદદાતા કૃણાલ બારડ જોડાઈ ગયા છે। અમદાવાદથી અમારી સાથે સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। સૌથી પહેલા નિકુંજ, ગાંધીનગરની વાત કરીએ કે ગાંધીનગરમાં હાલમાં જ આજે ઘટના બની છે અને છેલ્લા 24 કલાકની આ ત્રીજી ઘટના છે કે જ્યાં પોલીસ કર્મચારીએ જ આપઘાત કરવા જેવું ગંભીર પગલું ભરવું પડે છે। શું તથ્ય, શું કારણ અત્યારે જાણવા મળી રહ્યું છે? ગાંધીનગરની અંદર જે સેક્ટર 7 પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ આજે સવારે આત્મહત્યા કરી લીધી છે। પોલીસનું હજી સુધી એ પ્રકારનું તારણ છે કે આત્મહત્યા કરવા પાછળનું કોઈ ઠોસ કારણ હજી જાણવા નથી મળ્યું। એ જરૂરથી છે કે પાછલી 17 જાન્યુઆરીથી તેઓ રજા પર હતા, સિક લીવ પર હતા અને અગમ્ય કારણોસર પોતાના જ મકાન જે પેથાપુરની અંદર તેઓ રહેતા હતા ત્યાં તેમને આ પ્રકારે ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું, આત્મહત્યા કરી। પરંતુ જરૂર જે આ બંને જે સવાલો ઉઠાવ્યા કે વર્કિંગ લોડ જરૂરથી હોય છે, વર્કિંગ પ્રેશર હોય છે, વર્કિંગ સ્ટાઇલ એ પ્રકારની છે પોલીસ બેડાની કે જે માનસિક તણાવ જે છે તે ઉત્પન્ન કરી શકે તેવી પૂરી એ ચેલેન્જિંગ જોબ છે। કારણ કે ગુનેગારો સાથે કામ લેવાનું છે, પોતાના સિનિયર અધિકારીઓ ને પણ સાચવવાના છે અને આ પ્રકારની ચેલેન્જિંગ જોબની અંદર માનસિક ટેન્શન, માનસિક હતાશા આવે તે સ્વાભાવિક છે અને તેને વ્યક્ત કરી શકાય તે પ્રકારની પણ કોઈ પોલીસ બેડાની અંદર એવી સિસ્ટમ નથી કે એ પ્રકારનું કોઈ કાઉન્સેલિંગ થતું હોય અથવા તો કોઈ મનોચિકિત્સક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટના જે નીચલી પાયદાના જે કર્મચારીઓ છે તેનું માનસિક સ્ટ્રેસ લેવલ કયા પ્રકારનું છે તેનું એસેસમેન્ટ પણ જો કરવામાં આવે તો પણ ખ્યાલ આવે કે કયા પ્રકારની સ્થિતિ છે। એકલ દોકલ આવી ઘટના બને તો તે ધ્યાને નથી આવતી, પરંતુ છેલ્લા 24 કલાકની અંદર 3 જેટલી આવી ઘટના બને તો ચોક્કસથી પોલીસ બેડા માટે આ વિચારવાની જરૂર છે, મનોમંથનની જરૂર છે, ચિંતનની જરૂર છે કે ડિપાર્ટમેન્ટની અંદર જે પ્રકારની કોઈ નિશ્ચિત કલાકો નથી જ્યાં સુધી તેમની શિફ્ટ પૂરી નથી થતી અથવા તો તેમને અપાયેલું ટાસ્ક પૂરું નથી થતું ત્યાં સુધી તેમને ઓન ડ્યુટી જે છે તે ગણવામાં આવતી હોય છે અને ઇમરજન્સી સર્વિસ છે, ગમે ત્યારે હાજર થવું પડે, ગમે કામની અંદર જોડાવવું પડે, તે તમામ ચેલેન્જિંગ છે। આ ચેલેન્જ વચ્ચે પણ પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ કામ કરે છે।
પણ માનસિક હતાશા કે માનસિક તણાવ તેમનું સ્તર વધી જતું હોય અને તેનું પણ એક કારણ હોઈ શકે. અલબત્ત ગાંધીનગર આત્મહત્યાની અંદર હજી સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું આત્મહત્યા કરવા પાછળનું. જી નિકુંજ, બિલકુલ. એટલે જોડાયેલા રહેજો નિકુંજ અમારી સાથે. મહત્વપૂર્ણ છે કે પોલીસ કર્મચારીઓએ જ્યારે આટલી પડકારજનક તેમની જોબ છે, 24/7 તેમને અવેલેબલ રહેવું પડે છે અને ક્યારેક ક્યારેક તો ડ્યુટી અવર્સની કોઈ સીમા જ નથી હોતી, આવી પરિસ્થિતિ તેમના ઉપર થાય છે, તો શું એનું કોઈ સ્ક્રીનિંગ, મોનિટરિંગ થતું હોય છે, કાઉન્સેલિંગ થતું હોય છે કે કેમ? કે પછી પોલીસ કર્મચારીની મેન્ટલ સહિત ફિઝિકલ હેલ્થ માટે કોઈ ધ્યાન રાખવામાં આવે છે કે કેમ? એ પણ સવાલ ઉઠી રહ્યો છે. ભાવનગરમાં પણ જે કિસ્સો બન્યો છે એ પણ ખૂબ આ પ્રકારે દર્દનાક કિસ્સો એવો કહી શકાય. ભાવનગરથી સંવાદદાતા કૃણાલ જોડાયેલા છે. કૃણાલ, ભાવનગરમાં પણ જે પોલીસ કર્મચારીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે, હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહે જીવન ટૂંકાવ્યું છે, એમાં શું જાણવા મળી રહ્યું છે ત્યાંથી આપને? બિલકુલ માનસી, જો વાત કરીએ તો જે પ્રમાણે ગઈકાલે બપોરના સુમારે આ દિગ્વિજયસિંહ જે ગોહિલ છે તે હેડ કોન્સ્ટેબલ ઘોઘા ખાતે ફરજ બજાવી રહ્યા હતા અને ખાસ કરીને સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે આ જે દિગ્વિજયસિંહ છે તેને માનસિક જે સ્ટ્રેસ છે તેના કારણે ચોક્કસથી તેઓએ આ પગલું ભર્યું હોય, ઝેરી દવા ગટગટાવી અને પોતાનું જે જીવન છે તે જીવન ટૂંકાવ્યું છે તે પ્રકારના સમાચાર જે છે તે મળ્યા હતા. જોકે 108 જે પ્રમાણે પહોંચીને તાત્કાલિક તેઓને ભાવનગરની સરકારી હોસ્પિટલ જે સરટી હોસ્પિટલ છે તે ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ ચોક્કસથી તેનું સારવાર દરમિયાન જે છે તે મોત નીપજ્યું છે. જોકે આ તમામ જે કહી શકાય કે અંગે જાણકારી સૂત્રો પાસેથી મળતી તે મુજબ મળી તે મુજબની વાત કરીએ તો તેમના ઘરે તેમના પિતાશ્રી છે તેઓની જે માનસિક સ્થિતિ નો જે ટ્રેસ છે તે ટ્રેસના કારણે ચોક્કસથી દિગ્વિજયસિંહ ગોહિલ છે તેણે આવું પગલું ભર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ચોક્કસ તેની સાથે સાથે કહી શકાય કે તેમનું જે જોબ છે પોલીસ જે હેડ કોન્સ્ટેબલ નો જે જોબ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઉપરથી જે માનસિક સ્ટ્રેસ હોય તેનું પણ આ એક મૂળભૂત કારણ હોઈ શકે તેવી શક્યતાઓ છે. પરંતુ હાલ તો ભાવનગર ઘોઘા પોલીસે એક્સિડન્ટલી જે ડેથ છે તે ડેથને લઈને ચોક્કસથી આ જે ગુનો નોંધી અને તપાસ આરંભી છે. જોકે આને લઈને ચોક્કસથી સમગ્ર ભાવનગર પોલીસ બેડામાં કહી શકાય કે શોકનું મોજું છે તે ફરી વળ્યું છે. માનસી. જી કૃણાલ, બિલકુલ. એટલે સમગ્ર ભાવનગર નહીં પરંતુ ગુજરાતભર એવું કહી શકાય કે ગુજરાતભરના પોલીસ બેડામાં શોકનું મોજું અત્યારે જોવા મળે છે. કારણ કે 24 કલાકમાં 3 પોલીસ કર્મીઓએ વિકાસ જીવન ટૂંકાવી લીધું છે. ખૂબ ગંભીર બાબત, કારણ કે એક કોઈ આપઘાત કરતા હોય તો એની બહુ નોંધ નથી લેવાતી, પરંતુ 24 કલાકમાં જો રાજ્યના 3 અલગ અલગ મોટા વિસ્તારોમાંથી અગર 3 પોલીસ કર્મીએ જીવન ટૂંકાવવું પડતું હોય તો પછી કેવી પરિસ્થિતિ ગ્રાઉન્ડ લેવલ પર હશે એ વિચારવા જેવું છે. એમાં એક જો બર્ડ આઈ વ્યૂ આપણે મેળવીએ પોલીસ કર્મીઓને એમની કામગીરી વિશે, તો પહેલા જ્યારે એમના કાર્યસ્થળે પહોંચે તો એમને રોજે રોજ એક તો લોહી જોવાનું, ડેડ બોડી જોવાની, હિંસા જોવાની, લોકોનો વિરોધ જોવાનો, બધાને સાચવવાના, ઉપરથી કામનું ભારણ હોય, પ્રેશર હોય કે આટલું તો તમારે પતાવી દેવું પડશે, વીવીઆઈપી જે મુવમેન્ટ હોય એ પણ બધી સાચવવાની. ઘણા કિસ્સામાં સિનિયર્સની દાટ પણ સાંભળતા હોય છે. એટલે ઉપરથી ત્યાં એમના સિનિયર્સની દાટ સાંભળે, આ બાજુ જનતા જોડે જાય તો જનતા પણ ઘણા કિસ્સામાં એમની સાથે આવું વર્તન કરતી હોય છે. એટલે આવા નાના કર્મીઓ સેન્ડવિચ જેવી એમની ભૂમિકા થઈ જાય છે. એના કારણે પણ એ પરિબળ જવાબદાર હોય છે. બીજી બાજુ સોશિયલ લાઈફ તમારી કોઈ રહે નહીં, પરિવારજનો સાથે તમારે સમય વિતાવવાનો હોય તો ભાઈ ઘરે તમારા એમના માતા હોય કે પત્ની હોય એમને તમે સમય ના આપી શકો, બાળકોને ના આપી શકો, અને પછી ફક્ત ને ફક્ત મૌન જ દાન કરી લેતા હોય છે અને અંતે આ રીતના બનાવ બનતા હોય છે. આપણી સાથે પૂર્વ અધિકારી સીપી દલાલ સાહેબ જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, આપને શું લાગે છે કે એક સાથે આ 24 કલાકમાં 3 પોલીસ કર્મીઓ આપઘાત કરી લે, એને આપ કેવી રીતે જોવો છો? આપની પ્રતિક્રિયા શું? પ્રથમ તો ગુજરાત ફર્સ્ટને આ એક ગંભીર અને બહુ સંવેદનશીલ મુદ્દાને પ્રજા સમક્ષ ચર્ચા માટે મૂક્યો એના માટે હું અભિનંદન આપું છું. સાથે સાથે આપે ભરૂચ, ગાંધીનગર અને ભાવનગરના 3 પોલીસ કર્મીઓ એ જે એક જ 24 કલાકમાં આત્મહત્યા કરી, પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે એમના આત્માને પરમ શાંતિ આપે અને એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. હવે આપનો પ્રશ્ન બહુ યથાયોગ્ય છે કે આ બનવાનું કારણ શું? આના ઘણા બધા કારણો છે. અત્યારની સામાજિક આખું માળખું એ પ્રકારનું છે કે લોકોની પ્રથમ તો સહન શક્તિનો થોડો અભાવ છે. કોઈ પણ બાબતમાં સહન શક્તિનો અભાવ
હોવાના પણ ઘણા કારણો હોઈ શકે છે. એક સહનશક્તિનો અભાવ છે, અને ખાસ કરીને આ તો જનરલ વાત થઈ સહનશક્તિના અભાવની. પોલીસ પણ એક સામાજિક પ્રાણી છે, એ સમાજમાંથી આવે છે, અને પોલીસ ફોર્સની રચના અને પોલીસ ફોર્સની કાર્યપદ્ધતિ, પોલીસની કામગીરી એટલી બધી પડકારરૂપ છે અત્યારના સમયની અંદર કે એના કારણે સતત ટેન્શનમાં રહે છે. 24/7 એને કામ કરવાનું છે, એને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું છે, ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, વીઆઈપીઓના બંદોબસ્ત કરવાના છે, પ્રજા સાથે સંપર્કમાં રહીને એનું પણ કામ કરવાનું છે, અને સિનિયર ઓફિસરનું કામનું પ્રેશર છે. કામ વધતું જાય છે, વસ્તી વધે છે, ઔદ્યોગિકરણ વધે છે, ગુનાઓ વધે છે, એમ પોલીસ દળના ઉપર અતિશય પ્રેશર આવે છે. અને આ પ્રેશર જો ઓછું થાય તો જ આ થઈ શકે. આ હું જે વાત કરું છું નવી વાત નથી, આપને જાણકારી કહું અને પ્રજાની જાણકારી કહું છું માટે કહું છું કે નેશનલ પોલીસ કમિશન જે 1977માં બનેલું છે ભારત સરકારનું, નેશનલ પોલીસ કમિશને વખતો વખત કેન્દ્ર સરકારને અને એના મારફતે રાજ્ય સરકારો, જે પોલીસ ખાતું રાજ્ય સરકારના અંડરમાં છે, એને ભલામણ કરેલી છે, એના ગાઈડલાઈન આપેલી છે કે પ્રજાના સુખાકારી માટે પોલીસનું સંખ્યાબળ કેટલું હોવું જોઈએ. આ નેશનલ પોલીસ કમિશનની ગાઈડલાઈનની વાત કરું છું. 1977નું આ રચાયેલું કમિશને છેલ્લે 2023ની અંદર ગાઈડલાઈન એવી આપી છે કે 1 લાખની વસ્તીએ મિનિમમ 195 થી 197 નું પોલીસ ફોર્સ હોવું જોઈએ. એનો મતલબ એ થયો કે 1 કરોડની વસ્તીએ 19,500 મિનિમમ 19,500 નું પોલીસ બળ હોય. હવે આપણે ગુજરાતના પરિપ્રેક્ષમાં આ વાત કરીએ તો અત્યારની ગુજરાતની વસ્તી લગભગ 6.5 થી 7 કરોડની વચ્ચે છે. 6.5 થી 7 કરોડની 2025ના એન્ડની વસ્તી સરકાર દ્વારા પ્રમાણિત થયેલી વસ્તી છે. ભલે સેન્સસ હવે થશે, પણ આ વસ્તીને નેશનલ પોલીસ કમિશનની ગાઈડલાઈન મુજબ 19,500 1 લાખની વસ્તીએ ગણો તો 1,35,000 નું પોલીસ ફોર્સ ગુજરાતમાં હોવું જોઈએ. આ બરાબર આંકડા, હું બહુ જવાબદારીથી બોલું છું. 1,35,000 ની આસપાસ પોલીસ ફોર્સ હોય તો જ પોલીસ સક્ષમ રીતે અને એફિશિયન્ટ રીતે કામ કરી શકે. આપણી ગુજરાતનું અત્યારનું પોલીસનું મંજૂર મહેકમ 84,000 છે. 84,000 નું મંજૂર મહેકમ છે, જે મૂળ પોલીસ કમિશનની ભલામણ કરતા ઓછું છે. એમાં પણ કમનસીબી એ છે કે 84,000ના પોલીસ ફોર્સમાં 15 થી 20% નું મહેકમ કાયમ ઘટતું જ હોય છે. એટલે 15 થી 20,000 માણસો તો ઘટે છે. એટલે ખરેખર એક્ઝિસ્ટન્સ પોલીસ ફોર્સ જે કામ કરે છે સિનિયર લેવલથી માંડીને કોન્સ્ટેબલ સુધીમાં, એ 70 થી 75,000 નું પોલીસ ફોર્સ ગુજરાતની અંદર છે. એટલે તમે વિચાર કરો કે પોલીસ કમિશનની ભલામણ મુજબ અને અત્યારની ગુજરાતની વસ્તી મુજબ 1.25 લાખની આસપાસ પોલીસ ફોર્સ હોય, એની જગ્યાએ 50% 70,000 થી વધારે પોલીસ ફોર્સ એક્ટિવ ફોર્સ નથી. મંજૂર મહેકમ 84,000 છે અને ઘટ છે 15 થી 20,000ની. હવે આ તમે વિચાર કરો 50%નો ઘટ હોય તો એ હાલના પોલીસ તંત્ર ઉપર એનું બર્ડન કેટલું આવે, આ એક વિચારવાની જરૂર છે. તો આની જવાબદારી માત્ર ને માત્ર રાજ્ય સરકારની જ છે. બિલકુલ દલાલ સાહેબ, એટલે 100%. અને આ જવાબદારી રાજ્ય સરકારની જ છે. એમને આ સ્ટ્રેન્થ પૂરું કરવું જોઈએ. એટલે આ ઘટ છે એના કારણે પોલીસ ઉપર આ આંકડા હું ઓથેન્ટિક આંકડા આપું છું, આ કોઈ હાઇપોથેટિકલ વાત નથી. પરંતુ જે પોલીસ આપણે એક ઇમોશનલ અને એંગલ પણ જોઈ હવે શકીએ બીજો છીએ કે મુદ્દો જે પણ લઉં પોલીસ છું. અધિકારી આ બર્ડન આવે છે, 24/7 અવેલેબલ હોય છે, ઓન ડ્યુટી રહેતા હોય છે, અને ગમે ત્યારે પ્રજાને કોઈ નાની વસ્તુથી લઈને અંગત પ્રોબ્લેમ્સથી લઈને સામાજિક પ્રોબ્લેમ સુધી તેઓ લોકોને મદદ કરવા માટે સતત ખડે પગે હોય છે. જ્યારે એ જ પોલીસ અધિકારીને મદદની જરૂર હોય છે તો ત્યારે કેમ તેમની સાથે કોઈ ઊભું નથી હોતું? શું ત્યારે એ મોમેન્ટ માટે કંઈ ના થઈ શકે? ઉમંગ, આપને એ સવાલ છે. કે અત્યારે જે મહેકમ છે, હમણાં જે નિવૃત્ત પોલીસ અધિકારી છે, એમનું કહેવું છે કે અત્યારના રેશિયો પ્રમાણે પબ્લિક જે રીતે વધી રહી છે 1.25 લાખ 1.5 લાખ સીપી સાહેબ આવું છું આપની પાસે, આવું છું સાહેબ આપની પાસે. ઉમંગ બોલી લે પછી આવું છું સાહેબ. જી. અને એના સામે 50% પોલીસ બળ ઓછું છે. આપણે જોઈએ તો ભાઈ જે સુરક્ષા કરે છે એની સુરક્ષા માટે કોઈ નથી. બીજી વસ્તુ કે એક મૂવીમાં એવું કહેવામાં આવ્યું હતું કે માણસ કેટલો ટ્રેસમાં છે
એ માપવાનું હજી મશીન નથી આવ્યું. અને એ મશીન કારણ કે માણસ અને ખાસ કરીને સુરક્ષા એજન્સીઓમાં જે લોકો છે ખૂબ જ બર્ડનમાં રહેતા હોય છે. ઉપલા અધિકારીથી માંડી અને નીચે સુધીનું કામ એમને કરવાનું છે. ક્યાંક તહેવારના સમયે પણ પોતાના ઘરના બાળકો સાથે નથી રમી શકતા. 15 થી 17 કલાકની નોકરી થાય. ઘણી વખત એવું થાય કે નાઇટ શિફ્ટ કર્યા પછી પાછી તરત જ દિવસની શિફ્ટ કરવી પડે, અથવા તો દિવસની શિફ્ટ કર્યા પછી કન્ટિન્યુ છે નાઇટ શિફ્ટ કરવી પડે. બેરિકેટિંગથી માંડી અને તપાસનો જે ધમધમાટ ચાલતો હતો બધું આપણે ઘણું બધું કહેતો છે, પરંતુ એની પાછળ જે રીતે માનસિક રીતે પોલીસ કર્મીઓ જે હેરાન થતા હોય છે એનું અનુકૂળ વાતાવરણ ઊભું થાય એવી કોઈ જ વાત નથી કરવામાં આવતી. એના જ કારણે ક્યાંક 24 કલાકની અંદર 3 પોલીસ કર્મીઓના મોત એ સરકારને ખરેખર આંખો ખોલી દે એવી ઘટના બની છે. જો આના વિશે વિચારવામાં ન આવે, કારણ કે સ્પષ્ટ કરી આપે છે કે પોલીસના હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિતના જે અધિકારીઓ છે કે જે એક કેડર ઉપર આવેલા છે એમને ખૂબ જ બર્ડન હોય છે એમના ઉપલી અધિકારીઓને એમના ઉપલી અધિકારીઓને. બીજી મહત્વની વાત શું થાય છે કે જ્યારે શનિ રવિ અથવા તો કોઈ તહેવાર આવે ત્યારે એવી વીવીઆઈપી મુવમેન્ટ હોય છે ત્યારે એમને એમ થાય કે ચલો હાફ ડે કરી લઈશું, કાં તો 7 કલાક નોકરી કરી અને પછી પાછળનો જે સમય છે ઘર જોડે વિતાવીશું. પણ એન્ડ મુવમેન્ટ ઉપર એક પ્રોટોકોલ આવી જતો હોય છે કે ભાઈ ના, હવે તો તમારે હાજરી આપવી જ પડશે, કારણ કે વીવીઆઈપી મુવમેન્ટ થઈ રહી છે. એના જ કારણે ક્યાંક કંટાળી જાય છે કે ભાઈ 24 કલાક એકનું એક કામ, એના એ જ વિચારો તો સામાજિક જવાબદારી શું, કૌટુંબિક જવાબદારી શું, આર્થિક રીતે પણ ક્યાંક પગાર એટલા હોય કે ન હોય તો બધી રીતે સાવચેત છે. એના જ કારણે ક્યાંક આ પગલા ભરાતા એવું અનુમાન થઈ રહ્યું છે. જો મહેકમ પૂરું અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે કમિશન કર્યું છે એ અધિકારી એ જ પ્રમાણે ન થતું હોય તો આવનારા દિવસોમાં મહેકમમાં વધારો અને પોલીસ કર્મીઓના જે સંખ્યા છે એમાં પણ વધારો થાય તો આ ઘટના અટકે. જી બિલકુલ. સીપી સાહેબ, અંતિમ પ્રશ્ન આપને. એને જે 2006માં જે પ્રકાશસિંહનો કેસ હતો ને સુપ્રીમ કોર્ટે જે 7 રિફોર્મ્સ આપ્યા હતા, શું એ દિશામાં આપણે જઈ રહ્યા છે? ગુજરાત પૂરતી વાત કરીએ તો શું એ થઈ રહ્યું છે ખરા? એટલીસ્ટ લો એન્ડ ઓર્ડર ઇન્વેસ્ટિગેશન અલગ થઈ જાય તો થવું જોઈએ. હેલો જી સીપી સાહેબ, આપને જ સવાલ હતો. હાજી, ફરીથી સવાલ બરાબર સમજાણો નહીં. સુપ્રીમ કોર્ટે જે 7 રિફોર્મ્સ આપ્યા હતા, શું એ દિશામાં અવાજ ગુજરાતમાં બરાબર કામ નથી થયું છે આવતો. ખરા સાહેબ? હવે હું એ બાબતમાં બહુ ચોક્કસ રીતે કહી શકું એમ નથી, પણ રિફોર્મેશનની પ્રક્રિયા છે ને એ સતત ચાલુ રહેવી જોઈએ. રિફોર્મેશન એ કોઈ એવી વસ્તુ નથી, એ તો ડે બાય ડે રિફોર્મેશન આવવું જ જોઈએ. એ પ્રક્રિયા માટે સરકાર એ શું પ્રયત્ન કર્યા છે એ આપના જેવા મીડિયાએ, પ્રિન્ટ મીડિયાએ, ઇલેક્ટ્રોનિક મીડિયાએ સરકારને જવાબદાર બનાવવી જોઈએ, એની પાસેથી પણ માહિતી મેળવવી જોઈએ. પણ મૂળ વાત એક જ છે કે સમાજના માળખામાંથી આ પોલીસ આવે છે. પોલીસ ઉપર પણ એની સહનશક્તિનો એક મર્યાદા છે, કામનું અતિશય ભારણ છે, અને આ ભારણ હળવું હું સૌથી વધારે મહત્વ પોલીસની સંખ્યા બળ ઉપર આપવા માંગુ છું. અને જે કોઈ નવી વાત નથી, રાજ્ય સરકાર પાસે તો પોલીસની ભરતી કરવા માટેના તમામ પાવર્સ છે. કમિશનની ભલામણ મુજબનું ગુજરાતની 7 કરોડની વસ્તી સામે 1.25 લાખ પોલીસ ફોર્સ તૈયાર કરવો એ રાજ્ય સરકાર. ભરતીનો એ આખો અલગ પોઈન્ટ થઈ જાય છે, પણ મેઇન મુદ્દો તો એ જ છે કે જે ખાખી પ્રજાની સુરક્ષા કરવા માટે સતત કટિબદ્ધ છે, સતત તત્પર છે, એ ખાખીની સુરક્ષા માટે રાજ્ય સરકાર શું કરી શકે છે? ભરતીની આખી વસ્તુ અલગ છે કે એ સરકારની જે પ્રક્રિયા થતી હોય છે એ પ્રક્રિયા અનુસાર થાય, પરંતુ અત્યારે જે વર્તમાન અધિકારીઓ છે, વર્તમાન અધિકારીઓની સુરક્ષા માટે, મેન્ટલ, ઇમોશનલ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે અને તેમના સારા હેલ્થ માટે સરકાર શું કરી શકે એના ઉપર વિચારણા કરવાની જરૂર છે. આશા રાખી શકીએ કે આ અહેવાલ બાદ કદાચ સરકાર આ બાબતે વિચારણા કરે અને જે રજૂઆતો છે એ પણ સરકાર સુધી પહોંચે કે જેથી પોલીસ કર્મચારીઓની સમસ્યાનું નિરાકરણ આવી શકે. દલાલ સાહેબ, સમયનો અભાવ છે એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વપૂર્ણ છે કે શું સરકાર હવે આ બાબતે વિચારણા કરશે એ ખાખીની સુરક્ષા માટે, એ હવે જોવું રહ્યું.